દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। વડાલી શહેરમાં ક્ષત્રિય ઠાકોર યુવા સંગઠન દ્વારા પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજવામાં આવી। વડાલી ક્ષત્રિય ઠાકોર યુવા સંગઠન દ્વારા રામદેવ પીર મહારાજ મંદિર ખાતે ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં 4 વ્યક્તિએ પ્રમુખ પદના દાવેદાર હતા। મનોજભાઈ સેનાભાઈ ઠાકોર, રવિકાંતભાઈ કેશાભાઈ ઠાકોર, રાહુલકુમાર પ્રવીણભાઈ ઠાકોર, સુભાષભાઈ વીરાભાઈ ઠાકોર। દરેક વિસ્તારના 15 મતદાતા નક્કી કરવામાં આવ્યા હતા। ટોટલ 94 મતદાતા હતા। ગુપ્ત મતદાન યોજવામાં આવ્યું હતું, જેમાં મનોજભાઈને 14 વોટ, રવિકાંતભાઈને 30 વોટ, રાહુલભાઈને 1 અને સુભાષભાઈને 45 અને 4 વોટ ફેલ ગયા હતા। સુભાષભાઈ વીરાભાઈ ઠાકોર 15 વોટથી વિજેતા બન્યા હતા। પત્રકાર વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।